વાત કરવી છે વિસાવદરની। આમ તો કડી અને વિસાવદર બંનેની ચર્ચા છે, પણ વિસાવદરની ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે। એનું કારણ છે આપણે જોઈએ હર્ષદ રીબડિયા, ભૂપત ભાયાણી અને ઘણા બધા સમીકરણો એની પાછળ કામ કરે છે। કોંગ્રેસમાંથી અહીંયા નેતાને લાવવા, આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવવું, ઘણા બધા સમીકરણો ચાલ્યા, એક લાંબી ન્યાયિક પ્રક્રિયા પણ ચાલી અને એ પછી હવે આ ચૂંટણી થવા જઈ રહી છે અને આખરે કોને ટિકિટ અપાશે, સૌથી મોટું સરપ્રાઈઝ, સૌથી મોટી ચર્ચાની વાત એ જ હતી ભારતીય જનતા પાર્ટી માટે। કિરીટ પટેલ पर आ वखते भारतीय जनता पार्टीए दाव खेल्यो छे। किरीट पटेल ने टिकिट आपी छे अने आ बाजू कांग्रेस में नितिन राणपड़िया छे, आ बाजू गोपाल इटालिया अने एमना माटे तो केजरीवाल खुद आव्या हता अने भव्य रोड शो पण कर्यो हतो। आतिशी हता, भगवत मान हता, ए पण आपणे जोयुं छे। एटले हवे जोवानुं ए छे के अहींया चतुष्कोणीओ एक किशोर कानपरिया पण अहींयाथी अपक्ष लड़ी रह्या छे अने ए पण एक मोटुं फેક્ટર अहींया आगळ बनी शके छे विसावदरनी चूंटणीमां। મને વિશ્વાસ છે કે આગામી 19 તારીખે મતદાન થશે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે તેનો મને વિશ્વાસ છે। અમે કોઈ વાણી વિલાસ કરવામાં કોઈ માનતા નથી। અમારી લડાઈ એ શબ્દોની લડાઈ નહીં, પરંતુ અમારી લડાઈ એ અમારા મતદાર ભાઈઓનો વિશ્વાસ જીતી અને એમના કામ કરવા માટેનો અમે એમને વિશ્વાસ અપાવશું, એ અમારી લડાઈ છે। આપ અને એનો બાપ ભાજપ એ લોકો પાસે સ્થાનિકમાં કોઈ ઉમેદવાર નહોતો, એને કોઈ ઉમેદવાર જડ્યો નહીં। એ લોકો એવું માને છે કે વિસાવદરની ભાજપ અને આપને વાંજણી માને છે। એ લોકો એની પાસે કોઈ સ્થાનિક ઉમેદવાર લડી શક્યો તેવો નહોતો, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ મને અહીંયા સ્થાનિકમાંથી ટિકિટ મારી પસંદગી કરી છે। તો વિસાવદર વિધાનસભાની જનતા બહુ શાણી છે અને ખબર છે આયાથી ઉમેદવારને એ લોકો સ્વીકારતા નથી ક્યારેય। એક જ વસ્તુ અત્યારે યાદ કરીએ એટલે એની જવાબ ગજનીનો તો બધાનો જવાબ આવી જાય એવું છે। ઓપરેશન સિંદૂરની મને પૂર્ણ વિશ્વાસ છે કે આ વિધાનસભાની ચૂંટણી અમે જંગી બહુમતી સાથે જીતશું। સમગ્ર દેશે અને રાજ્યના પરિણામો જોયા છે। અનેકવિધ વિકાસની વાતો, સરકારની યોજનાઓ નાના છેવાડાના ગરીબ પરિવાર સુધી પહોંચાડવાની અંદર સરકારને સફળતા મળી છે। આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ આપણા ઉમેદવાર ભાઈ શ્રી કિરીટભાઈને આપણે જંગી લીડથી જીતાડી એવી આજે બધા સંકલ્પ લઈને જઈએ એ વિનંતી। આદમી જે ગપ ગોળા ફેંકે છે, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને એમ કહે છે કે આ બધા તો શાળિયા જેવા છે, આવા છે, પછી એવું કેવું બોલે છે કે ચૂંટણી આવી છે એટલે ભાજપના મોહમ્મદ ગજનીઓ સડી આવી છે। મિત્રો કાળાવડ મને રૂબરૂ પાદર ભેગા થઈ ગયા, ગોપાલભાઈ ઇટાલિયા, મેં એને કીધું તમે આવું બોલો છો તો મોહમ્મદ ગજનીની જેમ તો